તો ગુડ મોર્નિંગ અને જય દરગાહ મિત્રો. વાત કરવામાં આવે તો આપણે કેમ કે ગુડ મોર્નિંગ તો કહેવાય નહીં ને આપણે પૂકી ગયા કાનભાઈ પા અને કાનભાઈને કેમ કે મહત્વનો કેમ કે વાત થઈ ગયું ને આપણો લોગણ બની જાય. તો કાનભાઈ તમારા શું હતું કેમ કે બરદ કેમ કે ભાગ્યવાળા બરદનું બરતું હાલે છે, હાથી હાલે છે, ગારો હોય તો બીજું શું કરું, રેડો આવી ગયો બખેડી નાખ્યો એવું બધું છે. તો તમારા બરદ વેચવાના છે એમ? બરદ વેચવાના તમારા ભાગ્યવાળા બરદ વેચવા છે પણ બીજા સામે હોય ને તો સામે બીજા લેવા એક્શન લેવાનું એવું બધું કરવાનું છે. બધું એનો મોટા થઈ ગયા છે ને એટલે બીજું કઈ પ્રોબ્લેમ છે નહીં. હા હા બાકી તો હાલે ને છે આપણે બરદું હાલે છે ટૂંકમાં એવું છે કેમ કે બિચારા થાકી જાય કંઈક કંઈક એવું બધું છે ને. તો મિત્રો આપણે 10 થી 10 વીઘાનું હોય ને તો કાઢ નાખે. આ તો એક ખરમ હા આ તો આપણે 5 વીઘા થાય થાકી જાય એક દિવસમાં મોટા બરદું હે ને એ વાત છે. બાકી બરદું કઈ કરતે નહીં જો હમણાં હાલે અગારામાં જોઈ હાલે અત્યારે તો થાકી ગયા હે બિચારા હવારના હાલે હવારનું મીકું હા ઓળો તો માંડીનું આઈકોન પછી વાતી મેલું. તો મિત્રો તમે બધા જોઈ શકતા હતા કેમ કે ઓલે બધું શેટો છે. તમે જો ઓય વા લાંબો લાંબો શેટો ને વાકી નાખ્યો કપાસમાં. તો કાનભાઈ તમને આઈકો હતા તમને કેવું થયું બધું? હજી એને વર્ષ રેડા આવે એટલે થોડે ઘડીક ઊભા દેવા પડે નકર તો કયું ના હાલી ગયું એવું છે. તો ગારો એટલે રેડો મારી ગયો છે ગારા જેવો ને કાનભાઈ આપણે હાકીને જ બતાડે. તો મિત્રો વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા જાવ તમને પણ મજા તો જોવાની. તો મિત્રો તમે બધા જોઈ શકતા હશો એવું છે. પાન તો બિસાડાને કેમ કે હાકવું ને વહેમું તો લાગે ને. ઓહો બિસાડા મિત્રો આપણે હું તો એને હમણાં હારીને થકતો ને તમે જો આ બિસાડા બરધુને પગલા ખોઈતી દે ને સડાર મારો હાલે એ સારું કહેવાય ને ભાઈ તમારે તો યાર. હા જો મિત્રો 70 ની અને હાલની કિંમત છે તમે જો ગારો મિત્રો જો દહડાતું જાય જો હાથી નથી હોતું બિસાડા આમાં બરધું શું કરે જો કેમ કે તોય બિસાડા કપાની અંદર હાઈલા જાય તમે કેમ કે આ બરધું મિત્રો જો મિત્રો આ બરધુનો પગલો જો મિત્રો ઓહો હો 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 બિસાડાને મિત્રો આ હાલવું પડે ને તો એ વહેમું થાય ને ઓલો બરધું તો હાવ ખોદતું જાય ઠાલા જો મારા ગારાના લોંદા વરી ગયા. હા બિસાડા બરધું હાલે કઠણ કહેવાય તો બિસાડા સારું કહેવાય મિત્રો. તમારે કઈને જે લેવા હોય ને તો મેં કાનભાઈને મેં કીધું હાકે હાથી મેં કીધું જઈ આવીએ ને બીજા હારા મારા બરધું લેવા હારા મારા બહુ મોટા ને એટલે બે ધરના હોય ને તો હાલે. હા બે ત્રણ ધરના હોય તો હાલે એમ ને. કોમેન્ટ કરી દેજો કોઈને વેસા હોય ને બરધું તો મિત્રો વેસા હોય તો કહી દેજો ને કેમ કે આપણે પણ ચાલુ કરવાનું છે બરધું એ પણ કોમેન્ટ કરી દેવાની છે. અને મિત્રો હું તો હાલી નથી થકતો ને એટલા બધા ગારાના લોંડા શીખી બિસાડા બરધું ને આપણે તૈયાર આવે કે હવે છોડી નાખાય. તો મેં કીધું આ રેડા બિસાડા મારે બિસાડા ખૂતે ના કરતા ને છોડી નાખાય કેમ કે બરધું તો એને તો મૂંગા પ્રાણી લ્યું એના બિસાડાને કંઈ ખબર ના પડે. તો એ મિત્રો સારો કહેવાય કેમ કે બરધું છે ને બિસાડા હાલે તમે જુઓ કેમ કે આપણે કંઈ માણસાને આપણે દેખાડવું પડે કેમ કે હવે એના છોડી નાખાય. તો કાનભાઈ હવે એના છોડી નાખવાના હવે તમારે ગાડે પુગાડવા ને એવું છે. આ તો હવે ગારો ગાડે પુગાડી દો એટલે વાંધો નહીં. તો સોડી બોડી પણ નાખીએ અને તમે જોવો છો મિત્રો આવી રીતનું કેમ કે કાનભાઈ હાથી હાકે ને ગારો વધુ હોય વાયુ હોય ને એટલે એવું વાયાની અંદર તો ગારો હોય જ ને ભાઈ કેમ કે આવી ગયો રેડા ઉપર રેડા આવે ને કેમ કે કપાનો દઈ નાખે. તો મિત્રો મારે ખાલી એવું કહ્યું ને તમારા કોઈને બરધું લેવાની અગર કોમેન્ટ કરીને કહી દો ને મિત્રો આ બરધું છે ને કેટલા 2 દિવસની અંદર હાથી આક્યા ને હું તમને બધાને બતાડવાના છે અને કાનભાઈ પણ કહેવાના છે આજે. માંડવીમાં 2 દિવસમાં માંડવીમાં હાલી ગયું અને કપામાં એવું માંડવી ને કપામાં બેયમાં હાલી ગયું ને એવું છે. મિત્રો તમે બધા જોઈ શકતા જાઓ કેમ કે ઓલે બધાનું કપા ને જુઓ ઓ મિત્રો આ એટલું કેમ કે અત્યારે 6-7 વીઘા નહીં 7 ને 8 વીઘા જેટલું થતું હોય છે ને અને 12 વીઘાનો કપાસ છે ને બીજી બધી માંડવી છે કેમ કે એના 35 વીઘા જમીન છે ને પણ સોરી 15 વીઘાનો કપાસ છે અને 20 વીઘાની માંડવી છે કેમ કે આવી રીતનું બધું એનો પ્રોસેસ છે ને તમે જો 15 વીઘાનો કપાસ સોરી આપણે એટલું બધું ખબર ના પડે ને તો આપણે કહી દીધું કાનભાઈ કે 15 વીઘાનો કપાસ છે ને એવું બધું છે હાકવા એટલે બરધું કઠણવાથી કે મિત્રો બરધું આપણે નાના બરધું ખેંચી ન વાગી તો મોટા હે ને તોરિયા મોટા સિંગડાવા રહી છે ને સળાર ખેંચી લે નાના બરધું ના લે ને નાના નો હાલે પૂછલી જાય નાના તો પૂછ લેજે ને બિસાડા લોઢિયા હોતી મિત્રો ઘરે જાય તમે જો લોઢિયા તરિયા હોતી બેહતું જાય ને તો મિત્રો બરધું હારામાં હારા કહેવાય. હું તો કહું આપણે પગે આવ કેમ કે જો માન હું તો હાલી હગું એટલો બધો ગારો છોટે ને તો આ હારામાં હારા કહેવાય બરધું માટે. તો મિત્રો તમે બધા જોઈ શકતા છો કેમ કે કાનભાઈને ઉપાડો તો સડી ગયો ને તો એ બરધું વિશાળા કેમ કે શાંતિથી ઉભા રહે નકર એક બરધું એને હૈલ હૈલ થાય. આ કાનભાઈ તમારા બરધું વિશે શું કેવું હવે? બરધું હે હારા પણ આપણે હે ને નાનું લેવા મોટા હે ને કાઢ નાખવા હે જે ગમે ખેડૂત ભાઈ લેવાનો હોય કોમેન્ટ કરી દો કા હોય તો નકર બાકી તો હવે પોર તો બદલાવી જ નાખવાના હે અને તારે એવું બધી કાંઈ ઉતામેર આપણે હે નહીં. તો આ તો કઈ મળી જાય તો આપણે હા મળી જાય તો હે જો મિત્રો ખાલી અડાડવાની વાત કેમ કે હી કરો ને એટલે હાલતા થાય કેમ કે નહીં એવું અડાડે ને એનાથી આપણે હાલતા થઈ ગયું. તો બરધું એમ કે હા એટલે સમજદાર શીંગડે પણ તમે જોઈ શકતા કેમ કે બહુ મોટી ધૈર્યના તો છે કેમ કે સચિત ગઈઢા થઈ ગયા ને એટલે હાલે એમ નથી મિત્રો હાલી જાય કેમ કે હવે એને
ટૂંકો પ્રમાણે એની ઉંમર પ્રમાણે હવે એટલું બધું હાલી નાખે કેમ કે બિસાડાને ઉંમરે થઈ જાય ને પછી આપણે કઈ થાય તો આપણે કેમ કે ઓછું હાલવે એ રીતનું ઓછું આપણે હાલવા માંડે જમીન જાતી રહે ને એટલે હે ને નો હાલે 35 વીઘારી એટલે કા હા ના હે ને ટૂંકા ખેડૂ ને હાલે એવું ટૂંકા ખેડૂમાં 10 વીઘાના હોય તો હાલે ને એમાં હા તો આમ હાલે એમાં કાંઈ એક દિવસમાં કાઢ નાખે ગેરંટી લે ને તું હા ઈ ના તો મિત્રો આ ગેરંટી લઈ કેમ કે નીકળી જાય ને એકદમ કાકા 10 વીઘા તો આરામથી મિત્રો કાઢ નાખે તમારે મિત્રો બધું લેવાની કરું સરસ મજાની કોમેન્ટ કરી દો કેમ કે નંબર પણ આપણે કાયદેસર આપવાના કાનભાઈને આપણે વાત કરાવી દેવું અને કિંમત છે ને આકડી નહીં કહું જેને પાકું હોય ને લેવાનું એને જ આપણે કિંમત કે પાકું જે લેવાનું એના કિંમત કહેવાની એમ ને કાંઈ વાંધો નહીં મિત્રો કેમ કે કાનભાઈ કેમ કે બધું પણ છોડ નાખે એના પર વિડીયો આખું બનાવતા આપણે વાડીએ એનો બ્લોગ બનાવવાનો છે કેમ કે એનો ભાગ્યવાળી વાડી છે ને આપણે વિડીયો બનાવવા આવી ગયા હતા જો મિત્રો કાયદર બધું પણ છોડીને આપણે પ્રોસેસ કરી લીધી તો કાનભાઈ એના વિશે તમારે શું કહ્યું બળદ વિશે બળદ વિશે શું હાઈ ક્લાસ છે ને આપણે માંડીને જો આમાં હે ને બધાયમાં હાથે હાલી ગયું હોય 2 દિવસ ને એક દિવસ આમાં હજી હે ને કાલે થોડોક દી થાય હાલી જાત પણ લીલું આવ્યું નકર આમાં હાલી જાય એવું છે એમ માંડવી બતાવી ગયું આ રીતની કેટલા દિવસની થી અહીંયા હું તમને કહું ફૂલ આવવા માંડ્યા હે જો ટૂંક સમયમાં હું અહીં બેહવા માંડશે દેખાય ફૂલ હા કાયદેસર આવી ગયા હોય દિવસની માંડવી થઈ કેટલાની કેટલા દિવસની 1 મહિનો ને 2 દી 32 દિવસ 32 દિવસની માંડવી થઈ તો માંડવીને તમે હાથી આંકો ને તમે કહી શકતો હોય કે બધું આપણે કેમ કેટલી કિંમતમાં દેવાની છે એ કહેવાની છે કે નથી ઈ નથી કહેવાનું ઈ કોમેન્ટ કરજો ઈ પ્રાઇવેટ કે તો મિત્રો તમે એકવાર તમે શાંતિથી તમે જોઈ શકતો કેમ કે આવી રીતનું માંડવીની અંદર હાથી આવ્યું મિત્રો આના દોઢ આગતા થયો તો અને અત્યારે ક્યાં કપામાં સીધું ચાલુ કર્યું ને કાનભાઈ હા કપામાં ચાલુ કર્યું કપામાં તો એટલું રહી ગયું કાલે આવવા જો 2 કલાક થાય 10 11 થાય એવું છે પણ અત્યારે લીલું હોય ને એટલે બિસાડાને આપણે આ વાકી ના લેવાય લીલું હે એટલે હવે એનું પછી વાંક નથી ને તો પણ હારામાં હારું કેમ કે હાઈકો કહેવાય તટણ કેમ બધું હવે આપણે વેસવાના છે ને મોડ કેમ કે કોમેન્ટ કરી એના કોમેન્ટ કરીને કહેવાનું છે વેસવાના હે ને બીજા હારા હોય ને તો લેવાના હે ઈ કોમેન્ટ કરજો હારા મારે તમારમાં બધું હોય તો આપણે લેવાના છે તો આપણે વાત કરવામાં તમારા ભાગ્યવાળા ભાઈ કેટલા બધું કેટલા ટાઈમ છે હતા એ તમે કોમેન્ટ કરીને કહી દો તો ઘણા ટાઈમ થાય પણ પોર નહીં ત્રીજે વારે બદલાવ્યા હતા ત્રીજા વર્ષ બદલાવ્યા હતા એમ ને તો તમે હારામાં હારા હાકી લીધા કેવાય ને આમ તો હારા તો મિની ટ્રેક્ટર હારું કે ભરતું હારા આપણે ભરતું મિની ટ્રેક્ટર અંટાળે બધાઈને જો ટ્રેક્ટર હાલવાનું થયું ને તો આપણે હાથી કમ્પ્લીટ હાલી તો અટણે હાથી ને આમાં તો ટ્રેક્ટર ના કરે ટ્રેક્ટર નથી ઘરે એ તો વાત છે અમારે માન કાઈ ધીરે હાલતું ટ્રાન્સફર ઓલું પડું રહ્યું ભાગ્યવાળા નાકામાં વરાપ હોય ને તો હાલે ટ્રેક્ટર લે બાકી આવું હોય તો કેમ રેડા ના આવે તો ટ્રેક્ટર કાઢવું કેમ એમાં એ વાત ને પ્રોબ્લેમ છે તો હવે તમે ફટાફટ છોડી નાખો હાલો હાલો હવે છોડી નાખીએ પણ ધ્યાન રાખવું પડે અંટાળે એવું છે કારણ કે મોટા શિંગડા છે ને શિંગડા ઉપર લઈ તને મારતા નથી પણ આ માખ્યું છે ને એટલે આમ મોટું હલાવે આ શિંગડા બિયાડીને તને લઈ જાય તો ક્યાં જાવ શિંગડા છો ને કેવડા મારા જો મિત્રો આના શિંગડા એકવાર તમે જોઈએ અને મિત્રો મારતા કાંઈ નથી આપણે પણ બિસાડા અડીને આપણે કહી દે હા હોજા મિત્રો તમને આ વળદ હોજો તો શિંગડા જોઈને તમને લાગતું છે મારતા ના શિંગડા જોઈને એવું નથી લાગતું મિત્રો ખાલી શિંગડા બિસાડા મોટા હોય એમ કે હવે છે ને ઉંમરે પણ થવા આવ્યું એટલે તાજા ટાઈમ છે મિત્રો હાંકતા છે ને જો કાનભાઈ કાયદેસર છોડી નાખ્યું અને જો કેમ કે છોડવાની કામ જો આવી રીતનું હોય ઢોંહરો બોહરો ને ભાઈ વ્યવહારિક રીતે બધી હોય કેમ કે એના ભાગ્યવાળું ખેતર છે ને અને ભાગ્યવાળાની અંદર કેમ કે ઘણી બધી મહેનત કરે છે અને અમે બધા ખેડૂત માણસો રહ્યા બધા બધું હાંકવાનું અમારે કેમ કે દેશી કામ હોય તો આપણા દેશી બ્લોગમાં મિત્રો તમારે જોવા હોય ને કંઈ આમ તો સબસ્ક્રાઈબ આપણે ચેનલને કરી દેજો અને જો આ વર્તું ઉપડી ગયા છે અને ફટાફટ જો હાંકવાની બધી પ્રોસેસ કરવા માંડ્યા તો કાનભાઈને ભાઈ એમ કે એવોર્ડ આપવો પડે કાયદેસર કેમ કે બળદ એમ છૂટી ગયા છે અને હવે ફટાફટ હવે કાનભાઈને થોડીક મહેનત કરાવી દે કેમ કે ગાડું જોડવાનું છે કેમ કે સેજ આપણે ગાડા વાહ બેહું છે ને એ ફટાફટ જોડી નાખશે કેમ કે જોતર દેવા પડે ને એટલે એને થોડુંક પ્રોસેસ ઓલી થાય ને તો મેં કીધું કાંઈ વાંધો નહીં કાનભાઈ મેં તમને કરી દઈએ અને જો આ છે બળદ આપણે બળદનો મિત્રો આખો વિડીયો બની ગયો ને અને કેમ કે એટલું ખાતી હતું નહીં કે હાંકી નાખવાના છે તો જો કેમ કે વર્ધું કે માખી ઓલું કાઢે ને ત્યાં જ ઓલું કરે બાકી એટલું બધું કેમ કે મારતા બારતા પણ નથી અને ફટાફટ હવે ગાડું પણ જોડ લેવાનું હોય તો કાનભાઈ ગાડું જોડ લેવું ગાડું જોડવાનું ધ્યાન બહુ રાખવું પડે શિંગડા અંટાળે છે ને અડાડ શિંગડા આડી છે ને બિસાડાને નહીં પણ આ હે ને આમ જોતવા હાથ ઓલું કરે ને જોતવા હાટું મિત્રો તમે જોતા આવીશો તો મારે અહીંયા આવું છે શું કરવું છે કે વાહે બેહું વાહે નહીં બેહું તો વાહે બેહવામાં પાણો રાખ્યો તો કેમ કે બુદ્ધિઓ સારી મારી હો જોતવા હાટું કેમ કે થોડીક પ્રોબ્લેમ વાળું થાય ને એટલે વ્યવસ્થિત રીતે કેમ કે જોવા મળે તો ફટાફટ એને જોડવાને આવું અને કરવા લાગ્યા એમ કે તમે જોવા હોય આવી રીતની બધી પ્રોસેસ છે ભાઈ અને જો કેમ કે બિસાડા એવું છે અત્યારે ટટ્ટી તો કરવી પડે ને કેમ કે બરધુને એવું કેમ કે ટટ્ટી અમે કરવી પડે તો જો ભાઈ કેમ કે કાયદેસર જોડવા લાગ્યા અને ફટાફટ એવા જોડતી પણ જાવ કેમ કે હવે જવાનું છે ને ઘરે બરધુને પણ ફટાફટ ભૂકું ભૂકું કંઈક નાખશે ને ભાગ્યવાળા કેમ કે કાનભાઈની વાડીએ રહેતા નથી બરધું તો મિત્રો તમે બધા જોઈ શકતા હોય છો કેમ કાયદેસર હવે જો જોડવાની કોશિશ કરે થોડીક આપણે હેલ્પ કરાવી દઈએ પછી આપણે ફટાફટ જઈએ ઘરે ફાઇનલ મિત્રો તમે જોઈજો બરધોને જેમ માઇક કાઢી ને એટલે કે જોવાને ઓલું થાય બાકી બાદું પણ કમ્પ્લીટ જોડાઈ ગયો ને જવાના છે ખેડૂભાઈ તો અમારા ખેડૂભાઈ છે કાનભાઈ
તો ભાઈ એને એવો આપવો જો કેમ કે બધું હાથી બધું હાકી નાખ્યું અને જો બળદું ને એવું થવા માંડ્યું છે તો ફટાફટ વાસો પર રહેવું જો હાલો વાહે ફાઇનલ મિત્રો પણ કઈ તરફ જોડાઈ ગયા ને હવે જો કાનભાઈ રાય ગોતે છે તો કાનભાઈ રાય ઉરી આવવા દો રાય ફેરવી જાવ તો બિચારા બળદુને ઉતામરે લાગી ગઈ ને તો મેં કીધું આપણે પણ આજે ગાડું હાંકવાનું છે તો કાનભાઈ દઈ તો ભલે નકર આપણા ગાડીમાં હકાય નહીં તો ભાઈ હાલો જો ફટાફટ રાય ઓલો ગડકાવી લઈને પછી સીધા આપણે બેહવાનું હોય અને તો પેલા આપણે ટ્રાય કરી લઈએ કેમ કે આપણાથી બળદું હાલે કે ના હાલે એ કંઈ ધંધા કરે ને ભાઈ ના હાલે તો કેમ કે કાંઈ માગતે નહીં હકાય આ બળદુને એમ પહોલાવવા પડે કેમ કે ખેડૂતના બળદું હાંક્યા હોય ને એટલે ઘરે જવાનું મન થતું હોય તમે જુઓ કાનભાઈ કરી રહ્યા પ્રોસેસ આવી રીતના કરે ને તો તમે બધા તો વિડીયોની અંદર જોઈ લીધું હોય તો મિત્રો તમે બધા જોઈ શકતા છો કેમ કે કાનભાઈ બળદું આખો મહિને આપણે કેમ કે મોર સીટમાં બેસી ગયા હતા એને હાથમાં નહીં રહ્યા એવું છે બધું ડાયરેક્ટ ગામ ઘેરે જઈને તો મિત્રો તમે જોઈ શકતા છો કેમ કે રાય આપણે કેમ કે આઈડિયાથી ભાઈ ગમતું પણ ઠાઈકાય ને એટલે મિત્રો જાય છે અને જો કેમ કે આના ભાઈ હાકી નાખ્યું ભાઈ ગજબ રીતનું ભાઈ હાથી હાક્યું તો જાતું તમે ટપકાવી નાખ્યું એમ ને હાથી હા જો એવું બધું છે તો મિત્રો તો આજના વિડીયોને આપણે અહીંયા પૂરો કરીને અનોખા નવા વિડીયો સાથે બધાને મળવાનું છે તમારે કોઈને બળદું લેવાના હોય તો કોમેન્ટ કરી દેજો તો આજના વિડીયો અહીંયા પૂરો અનોખા નવા વિડીયો સાથે બધાને મળવાનું છે તમારે બધાને રામે રામ